ગુજરાતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવશે। બપોરે 1:45 પીએમ મોદી સોમનાથ હેલિપેડ ખાતે ઉતરાણ કરશે અને ત્યારબાદ પીએમ મોદી હેલિપેડથી હમીરજી સર્કલ સુધી 1 કિલોમીટરનો રોડ શો પણ યોજવાના છે, જે બાદ પીએમ મોદી સોમનાથ દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરશે। પીએમ મોદી સોમનાથ મંદિરના વિકાસ કાર્યો અંગે પણ સ્થાનિક તંત્ર સાથે ચર્ચા વિચારણા કરી શકે છે। ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રથમ સોમનાથની મુલાકાત રહી છે અને ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યા બાદ ટૂંક સમયમાં સોમનાથ મહાદેવના દર્શન કરવાનો સંકલ્પ પણ કર્યો હતો। તો પીએમ મોદી સોમનાથમાં 27 કરોડના ખર્ચે તૈયાર થયેલા હાટ બજાર અને શોપિંગ સેન્ટરનું લોકાર્પણ કરશે। સાથે જ સોમનાથ મોડેલ બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત પણ કરે તેવી શક્યતા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતને લઈને સોમનાથમાં અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। આ સુરક્ષા બંદોબસ્તમાં એડીજીપી, આઈજીપી સહિત કુલ 472 પોલીસ કર્મચારીઓ અને 68 એસઆરપી જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને આ ઉપરાંત એલસીબી, એસઓજી અને સર્વેલન્સ કોડની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। સોમનાથમાં આ પોણા 2 વાગ્યાથી લઈને આખો જે કાર્યક્રમની રૂપરેખા સામે આવી રહી છે, તેની અંદર જે 27 કરોડના ખર્ચે હાટ બજાર અને શોપિંગ સેન્ટર બનાવ્યું છે તેમનું લોકાર્પણ તેમના હસ્તે થશે।